ડાંગ જિલ્લાના બોર અયોધ્યામાં મોકલવામાં આવ્યા। ડાંગ જિલ્લાના અનેક ગામોની આદિવાસી બહેનોએ છેલ્લા 15 દિવસ અગાઉથી ગામના નિયત કરાયેલા જાહેર સ્થળે એક જ સમય એકત્ર થઈ ખૂબ જ ભક્તિપૂર્ણ માહોલમાં 108 બોરની એક માળા તૈયાર કરી છે। પ્રત્યેક બોર ઉપર પોતાના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનું નામ લખવામાં આવ્યું છે। માલેગામ શાળાના ગૃહપતિના નેતૃત્વ હેઠળ સંસ્થાના 60 જેટલા સમર્પિત સ્વયંસેવકો દ્વારા તમામ બોરને સારી રીતે છેદ કરવાની સેવા સંપન્ન કરી આ અદ્ભુત ભક્તિપૂર્ણ શિલ્પકૃતિ સમી વિશિષ્ટ માળાને સામૂહિક પુરુષાર્થ થકી તૈયાર કરવામાં આવી છે। અયોધ્યાના શ્રી રામ મંદિર માટે દેશના અનેક રાજ્યોથી અનેકવિધ ચીજવસ્તુઓના ભાવપૂર્વક અર્પણ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો પણ આ દિવ્ય પ્રસંગમાં સામેલ થઈ ભક્તિપૂર્ણ અર્પણ કરી દિવ્યતા અનુભવી રહ્યો છે। અયોધ્યા મોકલતા પહેલા હારને ગ્રામીણ ક્ષેત્રમાં આવેલા હનુમાનજી મંદિરે દર્શન કરી રામ નામના આ બોરના હારનો રથ રામધૂન સાથે ખૂબ જ ભક્તિમય માહોલમાં ગ્રામજનોને રામમય બનાવી અયોધ્યા તરફ રવાના કરવામાં આવ્યો છે। પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે તારીખ 23મી જાન્યુઆરીએ ડાંગમાં તૈયાર કરાયેલા બોરનો હાર પ્રભુ શ્રી રામ લલાના ચરણોમાં સમર્પિત કરાશે। રિપોર્ટર પ્રદીપ ગ્રાગુડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, સાપુતારા, ડાંગ। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।